નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના ગામડાઓમાં સિંહની અવરજવર હવે નિયમિત બની ગઈ હોય એવા દ્રશ્યો દર બીજા દિવસે સામે આવી રહ્યા છે. જાફરાબાદના સરોવડા ગામમાંથી સિંહ અને વાછરડાની ફાઇટના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં ગામમાં શિકાર કરવા આવેલા બે સિંહોને બે વાછરડાએ હિંમત બતાવીને ઊભી પૂંછડીએ ભગાડ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ અંગે સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં મધરાતે બે સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા હતા. આ દરમિયાન બે વાછરડા જોવા મળતા એક સિંહ એક વાછરડાની પાછળ દોટ મૂકે છે. આ દરમિયાન બીજો સિંહ પણ જ્યારે પાછળ જાય છે ત્યારે અચાનક જ પરત આવેલો સિંહ વાછરડાનો શિકાર કરે તે પહેલા જ વાછરડાએ આ સિંહની ઉપર હુમલો કર્યો હતો. આને પરિણામે સિંહો પણ ઊભી પૂંછડીએ ભાગવા માટે મજબૂર બન્યા હતા. આમ સિંહે પણ પોતાનો શિકાર પડતો મૂકીને ભાગી જવું પડ્યું હતું. વર્ષ 2025ની સિંહોની ગણતરી મુજબ સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં નોંધાયા છે અને જેમાં અમરેલી જિલ્લાના ખાંભા, સાવરકુંડલા, ધારી, જાફરાબાદ અને રાજુલા વિસ્તારના ગામડાઓમાં મધરાતે સિંહો શિકારની શોધમાં સતત આવી ચડે છે અને કેટલી જગ્યાએ સિંહો પશુનું મારણ કરીને શિકાર પણ કરે છે, તો કેટલીક જગ્યાએ અન્ય પશુઓ હિંમત દેખાડીને સિંહોને ભાગવા માટે મજબૂર પણ કરે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.